જો તમારી સ્કિન ઉપર આવા ઓપન પોર્સનો ઇશ્યુ હોય અને મેં ઘણી બધી ગર્લ્સમાં જોયું છે કે આફ્ટર મેકઅપ એમને બહુ જ વધારે વિઝિબલ દેખાય છે, તો મને ઘણા બધા ડીએમ આવે છે કે તમે જે પ્રોડક્ટ્સ વાપરો છો એ જ અમે વાપરીએ છીએ, પણ તો પણ એન્ડ લુકમાં બહુ જ પોર્સ દેખાય છે. તો તમારે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારે આ વસ્તુ અવોઇડ કરવી હોય તો. સૌથી પહેલાં તો તમારા પોર્સ ઓપન એટલે રહી જાય કે એની અંદર ડેડ સ્કિન કે એક્સેસ ઓઇલ કોઈ બિલ્ડઅપ જમા થઈ ગયું હોય અને એ ક્લોઝ ના થઈ શકે. તો સૌથી પહેલાં તો તમારે કામ કરવાનું એને એક્સફોલિએટ કરવાનું કે જેના લીધે એ બધું બહાર નીકળી જાય અને પોર્સ જે છે એ ક્લોઝ થઈ શકે. એક્સફોલિએશન માટે કોઈ પણ એકદમ જે હાર્ડ સ્ક્રબ આવે ને એનો ક્યારેય યુઝ નહીં કરવાનો ફેસ ઉપર, કારણ કે એ વધારે સ્કિનને બ્રેકઆઉટ કરશે. બટ તમારે જેન્ટલ એક્સફોલિએશન કંઈ કરવું હોય તો સેલિસિલિક એસિડ, જેમાં આ ઇન્ગ્રેડિયન્ટ હોય એવા કોઈ પણ ક્લિન્ઝરનો તમે યુઝ કરો, કારણ કે એનાથી તમે ફેસ વોશ કરશો તો એકદમ જેન્ટલી બધું જ એક્સફોલિએટ કરી નાખશે. એ વીકમાં 2 વાર કરવાનું તમારે. નો મેટર વોટ તમારી સ્કિન ડ્રાય છે, ઓઇલી છે કે પછી કોમ્બિનેશન સ્કિન છે, તમારે તમારું મોઇશ્ચરાઇઝર સ્કીપ નથી કરવાનું, કારણ કે તમારી સ્કિન ડ્રાય હશે તો એ ડિહાઇડ્રેટેડ સ્કિનમાં તમારા પોર્સ વધારે વિઝિબલ થશે. તો એના લીધે ઓલવેઝ તમારી સ્કિનને એ પ્રોપર મોઇશ્ચર લેવલ તો હોવું જ જોઈએ. હવે પ્રાઇમર માટે આ વાળું મેબેલિનનું બ્લર રેડનેસ કંટ્રોલ પિગમેન્ટ્સ વાળું પ્રાઇમર યુઝ કરવાનું. પ્રોડક્ટ્સ તમે એવી યુઝ કરો કે જે એકચ્યુઅલી તમારા ઇશ્યુને રિઝોલ્વ કરે, ના કે કોઈનો પણ વિડીયો જોઈને તમે એવી પ્રોડક્ટ્સ યુઝ કરી લો, બિકોઝ એ પ્રોડક્ટ્સ એમના પર વર્ક કરે, તમારા પર ના પણ કરે. અને મેક શ્યોર કે પોર્સવાળી જગ્યાએ આવી રીતે ડેપ કરીને પ્રાઇમરને સ્કિનમાં અપ્લાય કરવાનું ઇન્સ્ટેડ ઓફ ડ્રેગિંગ. કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો, સ્પેશિયલી ફાઉન્ડેશન, તો એના માટે આવી રીતનું મેકઅપનું સ્પોન્જ યુઝ કરો, એ પણ થોડુંક પાણીમાં ભીનું કરીને, બિકોઝ આ કરશે તમારા એપ્લિકેશનને એકદમ સ્મૂધ. એઝ યુ કેન સી, તમે એને ટેપ કરીને લગાડો છો, એના લીધે સ્મૂધ એપ્લિકેશન થાય, જ્યારે બ્રશમાં ડ્રેગિંગના લીધે તમારું ટેક્સચર થોડું વધારે વિઝિબલ થશે. કોઈક પણ એક્સ્ટ્રા પ્રોડક્ટ્સ છે એ એમાં જ રહી જશે, જેના લીધે કોઈ લેયરિંગ નહીં થાય અને ફિનિશિંગ તમારું એકદમ ફ્લોલેસ આવશે. જ્યારે તમે સેટિંગ પાવડરનો યુઝ કરો તો મેક શ્યોર કરો કે પ્રોડક્ટ તમે મોડરેટ પ્રમાણમાં લો. જ્યારે ઓછો પાવડર લગાડશો તો પોર્સને બ્લર કરશે, બટ એક્સ્ટ્રા પાવડરના લીધે એ ટેક્સચર વિઝિબલ પણ થઈ શકે છે. સો યુ નીડ ટુ મેક શ્યોર કે તમે પ્રોડક્ટ જેટલી જોઈએ એટલી જ લગાડો છો. જો તમારો બેઝ ઓલરેડી ફ્લોલેસ છે કે જેમાંથી પોર્સ વિઝિબલ નથી થતા, તો તમારો મેકઅપ એકદમ ફ્લોલેસ જ લાગશે. આવી મેકઅપની ટિપ્સ માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો.